અમદાવાદથી મહત્વના સમાચાર દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ આનંદનગર પોલીસે બળાત્કારીને ગોળી મારી હોવાની વિગત હેબતપુરમાં પંચનામા દરમિયાન આરોપી ભાગવા ગયો પીઆઈની સર્વિસ રિવોલ્વર ખેંચીને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું આનંદનગર પોલીસે આરોપીને ગોળી મારી પોલીસે સ્વબચાવમાં આરોપીને પગમાં ગોળી મારી હોવાની વિગત આપને જણાવી દે કે એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો ફ્લેટમાં ભાડે રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું ગોળીબાર થતા સ્થળ પર અફરાતફરીનો માહોલ આરોપીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો પગમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ છે આરોપી પોલીસ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા આરોપી અને એક પોલીસ કર્મીની તબિયત સુધારા પર આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસો ગુનો પણ દાખલ આપને જણાવી દઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધરમસિંહ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પંચનામા દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈની સર્વિસ રિવોલ્વર ખેંચીને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આરોપીને પગમાં ગોળી વાગતા સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો તો સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે આખરે ઘટના કેવી રીતે બની અમારા સંવાદદાતા ઋત્વી સોની અને સંજય ટાંગ જોડાઈ ગયા છે ઋત્વી સૌપ્રથમ આપની પાસે આવવું છે કે જ્યાં આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો ભાગવાનો પ્રયાસ કર્યો અને સ્વબચાવમાં પોલીસે ગોળી મારી આ આખી ઘટના શું બની હતી તેની વિસ્તૃત માહિતી આપ આપશો હિના વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે આ ઘટના સામે આવી હતી જે આરોપી હતો તે આરોપી યુવતીનો ફોન લઈને જતો રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી અને તેના આધારે અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને 10 ટીમો અલગ અલગ જગ્યાઓ પર રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અથવા તો જે જગ્યાએ જઈ શકે છે તેવી સંભવિત જગ્યાઓ પર પોલીસે તેને પકડવા માટે તપાસ હાથ ધરી હતી અને આ દરમિયાન હેબતપુરમાંથી તેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી તેની ધરપકડ માટેની જે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પંચનામાની કાર્યવાહી કરવા માટે પોલીસ તેને લઈને મોડી રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યાની આસપાસ તેને લઈને હેબતપુર પહોંચી હતી અને આ દરમિયાન જ્યારે તેના પાસેના જે 2 મોબાઈલ ફોન હતા તે 2 મોબાઈલ ફોન કબજે લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી પંચનામું કરવામાં આવી રહ્યું હતું પોલીસ આ જે પંચનામાની વિગતો છે તે એપ્લિકેશન ઉપર કરી રહી હતી તે દરમિયાન આરોપીએ પીઆઈની જે સર્વિસ રિવોલ્વર છે તે છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન પોલીસે તેને પકડવા માટે જ્યારે ગઈ હતી ત્યારે ઝપાઝપી થઈ હતી અને જે 2 રાઉન્ડ ફાયર થયા હતા જેમાંથી 1 રાઉન્ડ ફાયરની અંદર જે સાથે કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ હતા તેના પગના ભાગે ગોળી વાગી હતી જ્યારે અન્ય એક ગોળી છે તે આરોપીના પગના ભાગે વાગી હતી બંને ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા હાલ ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે બંનેની તબિયત છે તે પણ સુધારા ઉપર છે પરંતુ જે પ્રકારે આ ગત મોડી રાત્રે ઘટના બની હતી ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ સોલા સિવિલ પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે જે આરોપી ધરમસિંહ છે તેની વિરુદ્ધની અંદર બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર વધુ એક ગુનો દાખલ થયો છે કારણ કે પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવીને તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન જે ફાયરિંગ થયું હતું એટલે તેના વિરુદ્ધની અંદર બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર અલગથી એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બિલકુલ ઋત્વેશ સંજય આપની પાસે આવવું છે સંજય આપ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છો બળાત્કારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સાથે એક પોલીસ કર્મચારી પણ ત્યાં સારવાર હેઠળ છે આખી ઘટના આપ ત્યાં કેવી રીતે જોઈ રહ્યા છો કેવી હલચલ જોઈ રહ્યા છો હાલ હોસ્પિટલમાં કેવો માહોલ છે સંપૂર્ણ વિગત બિલકુલ એના જે આનંદનગર વિસ્તારમાં ગઈકાલે જે દુષ્કર્મની જે ઘટના બની હતી એક યુવતી પર દુષ્કર્મ જે કરવામાં આવ્યું હતું આચરવામાં આવ્યો હતો અને એ આરોપી ધરમસિંહ જે છે તેને ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ જે હેબતપુર વિસ્તારમાં પંચનામું કરવા માટે લઈ ગઈ હતી અને એ પંચનામા દરમિયાન એ આરોપી જે છે તે પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવી અને ભાગવાનો તેણે પ્રયાસ કર્યો હતો અને પોલીસ કર્મી પર હુમલોની ઘટના સામે આવી હતી અને એ દરમિયાન પોલીસે બચાવમાં જે છે તે ફાયરિંગ કર્યું હતું અને એમાં એ આરોપીને પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ પોલીસ જે છે તેને સારવાર અર્થે
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. આરોપીને લાવવામાં આવ્યો છે, સાથે એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને પણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અત્યારે બંને આરોપી અને પોલીસ કર્મી બંને સોલા સિવિલ ખાતે સારવાર હેઠળ છે. આઈસીયુ વિભાગમાં આરોપી જે છે ધરમસિંહ, તેને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. જો કે હાલ તેની સ્થિતિ નોર્મલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પોલીસ કર્મી જે છે તેને સામાન્ય ઈજા થઈ હતી, તેને પણ અત્યારે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઓવરઓલ જોઈએ તો હોસ્પિટલમાં જે છે તે અજંપાભરી શાંતિ છે. જે આઈસીયુ વિભાગમાં ઈ બ્લોકમાં આરોપીને રાખવામાં આવ્યો છે અને ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે પ્રકારની આ ઘટના બની છે, દુષ્કર્મનો જે આરોપી જે છે કે તેણે ગઈકાલે જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ તેને જે છે પગમાં ગોળી વાગી અને તેને હાલ અત્યારે સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે, જેથી કરીને બીજી વખત કોઈ પણ આ પ્રકારે ભાગવાનો પ્રયાસ ન કરે તેને લઈને ઈ બ્લોક જે છે કે જ્યાં આઈસીયુમાં આરોપીને રાખવામાં આવ્યો છે ને ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જી બિલકુલ. હિના. જી સંજય, ઋત્વિજ, આપ બંનેનો આભાર. તો આપને જણાવી દઈએ કે હાલ આરોપી અને જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી છે એ સારવાર હેઠળ છે, પરંતુ આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે બળાત્કારી કેવી રીતે હાથ જોડી રહ્યો છે અને બીજી વખત આવું ક્યારેય નહીં થાય તેની માફી માંગી રહ્યો છે. તમે પણ સાંભળો. माफ कर दो सर, आगे से ऐसा नहीं करूंगा. एक बार माफ कर दो सर, एक बार माफ कर दो सर, आगे से ऐसा नहीं करूंगा सर. मर गया, एक बार माफ कर दो सर, एक बार माफ कर दो सर. मर गया, हाँ साहब मर गया. एक बार माफ कर दो हमको सर, एक बार माफ कर दो, एक बार माफ कर दो सर, एक बार माफ कर दो हमको. आगे से ऐसा कभी नहीं करूंगा सर. माफ कर दो. मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब. आगे तो मैं कभी नहीं करूंगा. एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब. जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा. एक बार खाली माफ कर दो साहब. जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब. जिंदगी में एक बार खाली माफ कर दो साहब. પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગર સચિવાલયમાં આગનો બનાવ બન્યો છે. બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરાયો છે. બેઝમેન્ટમાં રાખેલા રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા છે તેવી વિગતો મળી રહી છે. સચિવાલયમાં આગ લાગી છે, અફરાતફરી સર્જાઈ ગઈ છે. બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી છે જેની તસવીરો સામે આવી છે. આપને જણાવી દઈએ કે ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં રાખેલા રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા હોવાની પણ વિગતો છે. અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, શું એવી કોઈ અપડેટ છે? કયા કારણોસર આગ લાગી છે? હાલ શું સ્થિતિ છે? જી, હાલ પ્રાથમિક ધોરણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓ જણાવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો પ્રથમ અંદાજ છે અને અત્યારે હાલ ધુમાડાના લીધે કયા કારણે આગ લાગી તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ માની શકાય, પરંતુ પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. સંપૂર્ણ પ્રોસેસ ખતમ થયા બાદ, એટલે કે આગ સંપૂર્ણ બુઝાયા બાદ જ આગ શેના કારણે લાગી તેની તપાસ કરવામાં આવશે. હાલ જો કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી છે. હાલ કુલિંગ પ્રોસેસ ચાલી રહ્યું છે. આગ બેઝમેન્ટમાં લાગી હતી અને સચિવાલયમાં હજી કોઈ મતલબ કે ઓફિસ ટાઈમિંગની શરૂઆત નહોતી થઈ તે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયર ઓફિસરનું માને તો સવારે 7:50 ફાયર વિભાગને બ્લોક નંબર 3ના ત્રીજા અને ચોથા 5મા માળે આગ લાગવાની જાણકારી મળી હતી, પરંતુ 20 ફાયરના જવાનો કામે લાગી ગયા હતા અને આગને કાબૂમાં
લઈ લીધી છે. ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ગાંધીનગરનું જે નવું સચિવાલય છે તેના બ્લોક નંબર 9માં આગનો બનાવ બન્યો છે. 3જા, 4થા અને 5મા માળે આગ લાગવાની જાણકારી મળી હતી, પરંતુ બેઝિકલી બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જેના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે કોઈ રેકોર્ડ જે છે ખાસ કરીને તે બની ગયા છે, પરંતુ હજી તેના મુદ્દે અધિકારિક કોઈ નિવેદન સામે આવ્યું નથી. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જો કે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટ એસઓજીનો એનાલોગ પનીર ચીઝ પર સપાટો. અણિયારા પાસે ફેક્ટરીમાં એસઓજીનો દરોડો. 400 કિલો એનાલોગ ચીઝનો જથ્થો ઝડપાયો છે, જ્યારે 150 કિલો એનાલોગ પનીર પણ મળી આવ્યું. 1,85,000નો કુલ 550 કિલો જથ્થો કબજે કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાજરીમાં નાશ કરાયો. સેમ્પલ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, એસઓજીની આ મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ રહી છે, દરોડાની કાર્યવાહી એ ફેક્ટરી પર, શું અપડેટ આપની પાસે? ચોક્કસથી હિના, વાત કરવામાં તો રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ગાયત્રી નગર મેઇન રોડ વિસ્તારમાં જે હસનવાડી શ્રી નંબર 2માં રહેતા ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ્સના સંચાલક અશોક દલવાડીની અણિયારા ગામ ખાતે ડીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે ને, ત્યાં એનાલોગ ચીઝ અને પનીરનું ખરીદ તેમજ વેચાણ થાય છે. તે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી 400 કિલો એનાલોગ ચીઝ જેની કિંમત છે તે 1.5 લાખ માનવામાં આવી રહી છે, તેમજ 150 કિલો એનાલોગ પનીર છે તે પણ કબજે કરવામાં આવ્યું છે કે જેની કિંમત 30,000 રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ કુલ 550 કિલો પ્રતિબંધિત જથ્થો છે તે ફેક્ટરીમાંથી મળી આવ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓની હાજરીમાં તમામ જે જથ્થો છે કે જેની કિંમત 1,85,000 રૂપિયા આંકવામાં આવી રહી છે તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જરૂરી જે નમૂના છે તે પણ લેવામાં આવ્યા હતા. જી હિના. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર નર્મદામાંથી. ખેડૂતોની જંગલ જમીનનો મામલો ગરમાયો. સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના મુદ્દે ગાંધીનગર પહોંચ્યા. સીએમ સાથે મનસુખ વસાવાની મહત્વપૂર્ણ મુલાકાત. સાગબારાના 12 ગામના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી જે જમીન પર ખેડાણ કરે છે તે સમગ્ર મામલે રજૂઆત કરી. ખેડૂતોની જમીનના હક અને ખેડાણ અંગે મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત. સીએમ દ્વારા વનમંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરવાની ખાતરી આપી. વન વિભાગ સાથે ચર્ચા બાદ ખેડૂતોના મુદ્દે નિર્ણય કરવામાં આવશે. સાગબારાના ખેડૂતો માટે ઉમરપાડા વન સમિતિ અને પંચાયતના દાખલા મહત્વના ગણાશે. અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સીએમ સાથેની દીપક આ મહત્વપૂર્ણ મુલાકાત હતી, કયા વિષય ઉપર ચર્ચા કરવામાં આવી? જી દીપક. વનકર્મી અને ખાસ જે આદિવાસીઓને પોતાના જંગલ જમીનના હકને લઈને ધરણા પર બેઠા છે, જેને લઈ ગઈકાલે જે વિશ્વ આદિવાસી દિવસ હતો ત્યારે આ સાંસદ મનસુખ વસાવા અને નાડોદના ધારાસભ્ય દસ્તાબેન દેશમુખ પણ એમના હક માટે એમની સાથે ધરણા પર બેઠા હતા. ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની વાત થઈ હતી અને વાતમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે કે જે જંગલ જમીન છે એ ઉમરપાડાના હકમાં એટલે સુરત જિલ્લાના હદમાં આવે છે. એ હદમાં આજે ઉમરપાડા જે છે એ ખેડૂતો છે તે આ ખેડી રહ્યા છે, પરંતુ જે નર્મદાના સાગબારાના ખેડૂતો છે એ હવે સુરતપાડાના હદમાં આવતી જે જમીન છે એને ખેડી નહીં શકે એવો નિર્ણય છે. તો કે વન વિભાગ અને જે વન મંત્રી છે જેમની જોડે ચર્ચા કરી અને એનો નિકાલ કરવામાં આવશે, પરંતુ હાલ તો જે વનકર્મી અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કહેવા મુજબ આજે સાગબારાના જે જંગલ જમીનના જે ખેડૂતો છે જેમને ઉમરપાડાના જે વન સમિતિના પંચાયતનો જે દાખલો હોય છે એ ના હોવાને કારણે આજે એમને જમીનનો હક મળતો નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા દિવસોમાં વનમંત્રી શું નિર્ણય લે છે અને આ ખેડૂતોના હકમાં આ જમીન મળે છે કે કેમ. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર ગાંધીનગરમાંથી. સચિવાલયમાં આગનો બનાવ બન્યો છે. બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે બેઝમેન્ટમાં રાખેલા રેકોર્ડ બળીને પણ ખાખ થઈ ગયા છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, આપની પાસેથી જાણવું છે, સ્થળ પર આપ હાલ શું સ્થિતિ જોઈ રહ્યા છો? જે વિગત મળી રહી છે તે પ્રમાણે નુકસાન પણ થયું છે, રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા છે। ગૌતમ, જી બિલકુલ, ગાંધીનગરના સચિવાલયમાં બ્લોક નંબર 9 જે આવેલો છે ત્યાં આગની ઘટના જે છે તે ઘટી છે। આ પ્રકારની કચેરીઓ જે છે તે ગાંધીનગર સેક્ટર 9માં આવેલી છે, એટલે કે સુવિધા કેન્દ્ર છે, નર્મદા જળ સંપત્તિ છે, કલ્પસર વિભાગ છે। તદુપરાંતની વાત કરીએ તો આ તમામ વિભાગો અહીંયા આવેલા છે ને ત્યાં તેના બેઝમેન્ટમાં આગ લાગેલી છે। ત્યારે હાલ ફાયરની 4થી પણ વધારે ગાડીઓ જે છે તે આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી રહી છે। આ પ્રકારે જોઈ રહ્યા છો કે અધિકારીઓ જે છે તે પણ નિયત પ્રમાણે પોતે આવી ચૂક્યા હતા, પરંતુ આગની ઘટના અત્યારે હાલ પણ જોવા મળી રહી છે। અનેક એવા સંસાધનોની મદદ જે છે તે લેવાની નોબત આવી રહી છે। આગને ગોટા જે છે તે પણ જોવા મળી રહ્યા છે, ધુમાડાના ગોટા જે છે તે પણ જોવા મળી રહ્યા છે। બેઝમેન્ટમાં આગ લાગી છે, જો કે બેઝમેન્ટની અંદર રેકોર્ડ હોવાના કારણે જે સંપૂર્ણ રેકોર્ડ જે છે તે બળીને ખાખ થયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગ સતત જહેમત ઉઠાવી રહ્યું છે, આગને કંટ્રોલ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરી રહ્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અંદર પણ ન જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સતત ગોટા ધુમાડાના જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની ઘટના ઘટી છે। આપણી સાથે ફાયરના અધિકારી પણ છે, તેમની સાથે વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે? સાહેબ, ફાયરની જે આગનો મેજર કોલ મળ્યો તો ક્યાંથી મળ્યો તો શું હતું? ફોન પર વાત કરી રહ્યા છે આપ, જે ઘટના પ્રાથમિક હોય જણાવશો? જી સર, ફાયરની ઘટના મળી છે, ક્યારે મેજર? તો આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। જો કે